દિનેશ એક સમયનો મોટો બુટલેગર પાછો એને ચાલુ કર્યું છે. આ એલસીબી વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી. ભાજપ ક્લીન હોવો જોઈએ. ભાજપ એક સમય બહુ ક્લીન ભાજપ હતો, એવો ભાજપ હોવો જોઈએ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે વાસ્તવિકતામાં? આ સવાલ ફરી એકવાર આખા રાજ્યમાં ગુંજી રહ્યો છે, કારણ કે આ વખતે કોઈ સામાન્ય બુટલેગર નહીં, પણ સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના જ એક મોટા નેતાનું નામ લાખો રૂપિયાના વિદેશી દારૂના કૌભાંડમાં સામે આવ્યું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ટ્રક ઝડપી પાડી જેણે આખા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો. જાણીએ વિગતો શું છે અને કેવી રીતે ભાજપના સાંસદે પોતાની જ પાર્ટીના નેતાની પોલ ખોલી નાખી. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ઘટના છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા 3 રસ્તા નજીકની. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી કે દમણ તરફથી એક આઈસર ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજપીપળા તરફ જઈ રહી છે. પોલીસે વોચ ગોઠવી અને એ ટ્રકને આંતરી લીધી. જ્યારે પોલીસે ટ્રક ખોલીને જોયું તો ઉપરથી બધું જ સામાન્ય હતું. ઉપર પ્લાસ્ટિકના ખાલી કેરેટ લગાવેલા હતા, પણ જ્યારે પોલીસે એ કેરેટ હટાવ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ. અંદર વિદેશી દારૂ અને બિયરનો અસામાન્ય જથ્થો છુપાવેલો હતો. 1, 2 નહીં, પણ પૂરી 11,916 બોટલ હતી, જેની કિંમત અંદાજે 32 લાખ આસપાસ થાય છે. પોલીસે ટ્રક અને દારૂ મળીને કુલ 32,57,000નો મુદ્દામાલ કબજે કર્યો. પણ અસલી ટ્વિસ્ટ ત્યારે આવ્યું જ્યારે આ દારૂ મંગાવનાર અને મોકલનારનું નામ સામે આવ્યું. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રક ચાલક બબલુ પ્રજાપતિ નામના શખ્સની ધરપકડ કરી. જ્યારે તપાસ દરમિયાન દારૂના આ કારોબારમાં વોન્ટેડ આરોપી તરીકે શિવમસિંહ ચૌહાણ, દિનેશ વસાવા અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું. પોલીસે જ્યારે પકડાયેલા શખ્સની આકરી પૂછપરછ કરી ત્યારે આખા રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે નર્મદા જિલ્લાના ભાજપ અગ્રણી અને ચિત્રોલના નેતા દિનેશ શાંતિલાલ વસાવાનું નામ બહાર આવ્યું. આ એ જ દિનેશ વસાવા છે જેમની દીકરી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની સભ્ય છે, એટલે કે પક્ષમાં એમનો સારો એવો વગ છે. ભરૂચ પોલીસે તાત્કાલિક દિનેશ વસાવા સામે ગુનો નોંધ્યો અને એમને વોન્ટેડ જાહેર કર્યો. સત્તા પક્ષનું નેતા જ્યારે દારૂના આટલા મોટા નેટવર્કમાં સંડોવાયેલો હોય ત્યારે પોલીસ તંત્ર પર દબાણ હોય એ સ્વાભાવિક છે. પણ આ સ્ટોરી અહીંયા પૂરી નથી થતી. આ કેસમાં અસલી ધડાકો કર્યો છે ભાજપના નેતા અને સાંસદ ભરૂચના મનસુખભાઈ વસાવાએ. સાંભળો એમણે શું કહ્યું છે. આ ચિત્રોલમાં મયાસી ચિત્રોલ તે કોણ છે તે બી ખબર પડશે. દિનેશ એક સમયનો મોટો બુટલેગર પાછો એને ચાલુ કર્યું છે. મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનું એલઆઈબી કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય, એલસીબી. આ એલસીબી વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી. આ એલસીબી ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે. આ સોલિયામાં 35 લાખનો દર મહિને આ એલસીબી વાળા હપ્તો લઈ વિચાર તો કરો. તમે ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો. એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ અને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ, સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા. પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે એ બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે
પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. પણ આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના ટાબરિયાઓને પકડે છે, નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ. એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય. પણ તે વખત આંબલીથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ. અને ફરી પણ પાછી હમણાં આંબલીથાની સીટ એ પુરુષની સીટ હતી પણ છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલીથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને સાથે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે આ દિનેશનો. સમય પણ મેં વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપીને કેટલીક વખત કે જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપેલું છે. મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના જ એસપીને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે. કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. આ દિનેશની છોકરી એટલી જ નહીં, જે બુટલેગર સાથે જોડાયેલા ઝઘડિયામાં પણ ઘણા નાના મોટા બુટલેગરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. બીજા જે પણ કોઈ રેત માફિયા હોય એ જે ભાજપ સાથે જોડાયેલા હોય. ભાજપ ક્લીન હોવો જોઈએ. ભાજપ એક સમય બહુ ક્લીન ભાજપ હતો, એવો ભાજપ હોવો જોઈએ. હું લડું છું અને અનેક વખત મેં પાર્ટીમાં પણ કીધું ને આજે પણ કહું છું. અને નીલ રાવને તે વખત પણ મેં ના પાડી કે આની ટિકિટ ના અપાય, છતાં પણ મહિલા સીટ નહોતી છતાં પુરુષ સીટ ઉમેદવાર આપવાના બદલે આંબલીથાની સીટને મહિલા તરીકે એની દીકરીને લડાવી. તે વખત પણ સખત વિરોધ કર્યો હતો. તો તમે સાંભળ્યું ને, પોતાની જ પાર્ટીના સાંસદ સ્વીકારી રહ્યા છે કે ભાજપમાં બુટલેગરો ઘૂસી ગયા છે. મનસુખ વસાવાએ સીધો આક્ષેપ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ સામે કર્યો. એમણે કહ્યું કે ચૂંટણી વખતે એમણે પોતે બુટલેગરના પરિવારને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો અને છતાંય સંગઠને એમની વાત ન સાંભળી અને ટિકિટ આપી દીધી. સાંસદની વાત સંગઠનમાં નથી સાંભળવામાં આવતી. હવે સવાલ એ થાય કે શું ભાજપના સ્થાનિક હોદ્દેદારો જાણી જોઈને આવા ગુનેગારોને પક્ષમાં આશ્રય આપે છે? શું ખાખી અને ખાદીની મિલીભગતથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડાય છે? ખુદ સાંસદ પોતે કહી રહ્યા છે કે 2 નંબરના ધંધા બચાવવા માટે બુટલેગરો ભાજપમાં ઘૂસી આવ્યા છે અને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ. રેતી અને કાળો કારોબાર અને દારૂના અડ્ડા નિશ્ચિંતપણે ચલાવવા માટે અનેક બુટલેગરો ભાજપમાં જોડાયા છે. આવા અસામાજિક અને 2 નંબરના ધંધા કરતા બુટલેગરોને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ. ખુદ સાંસદ એવું કહી રહ્યા છે કે ભાજપ ક્લીન નથી, ભાજપ ક્લીન હોવું જોઈએ.
આ જ મુદ્દાને લઈને અમિત ચાવડાએ પણ ભાજપ અને સરકાર પર આક્રમક પ્રહારો કર્યા છે. શું કહ્યું છે એમણે સાંભળીએ. વર્ષથી જે સરકાર ચાલે છે એ કાયદાનો અમલ કરાવવા માટે નહીં, પણ જે પેલા બુટલેગરો પાસેથી દર મહિને લાખો રૂપિયા આપતા મળે છે એના કારણે કાયદાને અભરાઈએ ચડાવી દીધો છે ને દારૂની રેલમ છેલ આજે ગુજરાતમાં ચાલે છે. દારૂબંધીનો કાયદો છે, એક પણ ટીપું દારૂ ના મળે. ગુજરાતમાં દારૂની ફેક્ટરી નથી તો દારૂ આવે છે ક્યાંથી? તો આ બાજુ રાજસ્થાનની બોર્ડર થી આવે, આ બાજુ મધ્યપ્રદેશ થી આવે, આ બાજુ મહારાષ્ટ્ર થી આવે, આ બાજુ દીવ કે દમણ થી આવે. કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી, આ બોર્ડરોથી આવે છે. આ ગુજરાતની સરકાર એમ કે અમે વિધાનસભામાં એક ચકલું પણ ઘૂસવા નહીં દઈએ એમ કરીને વિધાનસભાને ચારે બાજુ બંદોબસ્ત ગોઠવે છે. અહીંથી ગયા છો કે નહીં? કોઈ અંદર જવું હોય તો પેલા અભિમન્યુના 7 કોઠા પાર કરો તારે ત્યાં આગળ મુખ્યમંત્રીની ઓફિસે પહોંચો. જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપું પણ દારૂ આવે ખરો? પણ કેમ આવે છે? કારણ કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પહોંચે છે. તો ગુજરાતમાં દારૂબંધી કડક હોવાના દાવા સરકાર અવારનવાર કરે છે, પણ જ્યારે શાસક પક્ષના નેતાઓ જ 22 લાખ 32 લાખના દારૂ મંગાવતા ઝડપાય ત્યારે જનતાનો ભરોસો કાયદા પરથી ઉઠી જાય છે. હાલ તો પોલીસે દિનેશ વસાવાને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે, પણ જોવાનું એ રહેશે કે શું એની ધરપકડ થશે કે પછી રાજકીય દબાણ હેઠળ મામલો થાળે પાડી દેવાશે. ભાજપ સંગઠન આવા નેતાઓ સામે શું પગલાં લે છે એ પણ જોવાનું છે. શું ખરેખર નિશ્ચિતપણે દારૂના અડ્ડા અને ઇલીગલ વેપાર માટે બુટલેગરો ભાજપમાં જોડાય છે? આ સવાલ અત્યારે થઈ રહ્યો છે, કેમ કે ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ કહી રહ્યા છે કે મેં લિસ્ટ આપેલું છે કે આટલા બુટલેગરો છે, આટલી જગ્યાએ દારૂનો વેપાર થાય છે અને પોલીસને આપેલું છે, છતાંય પોલીસ કાર્યવાહી નથી કરતી. એટલે ખરેખર સવાલ એ થાય કે શું ખરેખર ખાખી અને ખાદી સાથે મળીને ગુજરાતમાં દારૂબંધીના દાવા છે અને પોકળ સાબિત કરે છે? તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.